ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંક નવજાત શિશુઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. ગાંધીનગર GMERS મેડિકલ કોલેજ ખાતે કાર્યરત આ મિલ્ક બેંક 24 કલાક ધબકતી રહીને NICUમાં દાખલ બાળકોનું રક્ષણ કવચ બની છે. અહીં દૂધ સ્વીકારવાની પ્રક્રિયા અત્યંત કડક તબીબી માપદંડો હેઠળ ચાલે છે. દાતા માતાના HIV, RPR અને HBsAg જેવા મહત્વના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ દાન સ્વીકારવામાં આવે છે. એકત્રિત થયેલા દૂધનું લેબોરેટરી પરીક્ષણ કર્યા બાદ તેને 62.5 સેલ્સિયસ પર પાશ્ચરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. વર્ષ 2025માં 1.24 લાખ મિલીલીટર અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 16,000 મિલીલીટરથી વધુ દૂધનું દાન એ ગુજરાતની માતાઓની ઉદારતાનું પ્રતીક છે. के लिए आप एक तरह का दान कर रहे हो, तो मिल्क से अच्छा दान किसी एक बच्चे के लिए और इससे बड़ी चीज़ तो क्या ही हो सकती है. आप एक छोटे बच्चे की जान बचा रहे हो, आप अपने बच्चे की तो बचा ही रहे हो, साथ में एक दूसरे बच्चे की भी रक्षा कर रहे हो. પ્રી ટર્મ બેબીઝ લેસ દેન 1 kgના વેઇટ હોય છે, તો એ બાળકોમાં અત્યારે અમે લોકો જ્યારે આ હ્યુમન મિલ્ક બેંકમાંથી જે એ લોકોને દૂધ આપે છે, તો એ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય છે અને જલ્દી રિકવર થાય છે અને પીડિયાટ્રિક મોર્ટાલિટી બી એના લીધે ઓછી થઈ છે. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.